માં ગોવીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. આમ તો જો કે મારી મોર્નિંગ બહુ વહેલી થઈ ગઈ કેમ કે સૂતો જ નથી. અને બસ જો અહીંયા બધું આવ્યો તો ઘેર માલનું બધું કામ કર્યું, દૂધ લેવા ગયો, મારું બધું કામ પતાવી અને પાછો હું જાઉં છું વાડીએ કેમ કે આજે તો બાપુની આવી જાય એટલે આજથી હું પછી ફ્રી થઈ જાય. હમણાં બે ત્રણ દી નહીં 4-5 દીથી નકરું પાણી જ કાયમ વારવાનું આવે છે અને આપણે વ્લોગ ઉતારવા ક્યાંય બહુ જઈ નથી શકતા એટલે વ્લોગ પણ ઓછા આવે છે. અને બસ જો હે ને બધે નાખી દીધું, પાઈ દીધું ને હવે મારે જવું છે વાડીએ. આપણે પાછા જે મગ વાવ્યા હતા એ બધા મસ્ત ઉગી ગયા છે આજે. હાલો આપણે વાડીએ પૂગી ગયો ને મોટર કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે. આપણે આજ છેલ્લો દી પાણી વારવાનું છે, પછી આપણું કામ પૂરું. અને જો આ આગતરા મગ છે એ મસ્ત થઈ ગયા. હવે આને લગભગ 1-2 દિન દવા છાંટવાની થાય. અને અહીંથી છે ને પાછતરા છે એ જો ઉગી ગયા, જોયું થઈ ગયા મસ્ત કમ્પ્લીટ. આમાં હજી છે ને એક પારિયું ઉગ્યું છે, એમાં ઉપર હજી નથી ઉગ્યું કેમ કે આ એકને વહેલું પાણી આવી ગયું હતું એટલે. હવે તો પાણી અહીંયા આવે છે છેટ માં જાય ઉપલે હેઠે. હવે માન બાપુ સુરત થી આવી ગયા છે અને બધો માલ આવી ગયો છે. અડધો બળતો આવ્યો ને અડધો બળતો હજી પાછળ આવે છે. અને બસ જો અત્યારે હવે છે ને બધું ઉખેરવું છે. અને બાપુને તો કહ્યું ને આવી ગયા. આપણે વિડીયો થોડોક છે ને મોડો ચાલુ કર્યો, અત્યારે વાગી ગયા 11:30 થઈ ગયા છે. અને જો આપણા ફોનમાં ફોન આવ્યો કોકનો, ધમભાઈનો ફોન આવ્યો. આમ જો હાલો તો આપણે બધો શું કે માલા શું કે બધો કરી નાખ્યો કમ્પ્લીટ. અને શું કે બધો ગોઠવીને એમ કીધું વિડીયો ઉતાર નહીં. આજ ઘણો બધો નવો માલ આવ્યો છે. જો છે ને ભારેમાં હાડ્યું છે મસ્ત જોરદાર. બધી બહાર નથી કાઢી, ખાલી છે ને આપણે થોડુંક ફોટા પાડવા કાઢી. પછી થોડીક એથી સસ્તી રીતના. પછી આ બાજુ છે આ હાંધાવાળી હાડિયું અને પટોળા. છોકરીઓ માટે સ્પેશિયલ નાઇટ સૂટ આવી ગયા છે જો આખી કમ્પ્લીટ જોડી સૂટમાં. અને બાકી બધું હજી શું કે માલ થોડો ઓન ધ વે છે. અંદર જોજે આ બધી હાડિયું આવી ગયું. અને હજી થોડો ખોલવાનો બાકી પડ્યો છે. છે કેમ કે હમણાં બસ હજી હું ઉઠ્યો જ છું અને બસ બાપુની આવી ગયા, પણ આપણે મુલાકાત નથી કરી એની. રામ રામ બાપુ. રામ રામ બટુ. તમે સુરત કરી આવ્યા કા? સુરત નંબર મારી આવ્યો. હારું લ્યો. તો છે ને અમારા ઓલા કાંઈ ખોટકો થઈ ગયો ને કાંઈ એમ બેસવા જવાનું હોય ને તો બસ બાપુને બેસવા જાય છે. અને આજે હું થોડોક નવરો થયો હવે વાડીના કામથી. મેં કીધું છે ને આજે હું મારું કામ કરી નાખું. આજ છે ને મારા કામમાં શું કરવાનું છે ખબર હે? આ કુંડીને છે ને સાફ કરવાની છે કેમ કે એમાં છે ને આ તડકો બહુ છે ને એના કારણે હેવાર બહુ થઈ ગયો. જો તો હેવાર થઈ ગયો. આ પાણી છે ને હાવ ડોરું થઈ ગયું. મેં આગળ બધું લાવ્યું નહીં એમાં, બાકીના ઊમ તો ચોખ્ખું હતું તો હેવાર બહુ થઈ ગયો. અહીંથી નળી ડાયરેક્ટ ઓલા ઝાડવામાં જાય છે. હવે છે ને આપણે ગાય બહુ પાણી પીતી નહોતી કેમ કે એને ફોર આવતી હતી ને તે એટલે પછી મેં કીધું છે ને આજે કુંડીને સાફ કરી નાખું. અને બસ જો આજ બીજું આપણા કામમાં છે ને આપણે ઓર્ગેનિક ફાર્મમાં આપણે બહુ બધું બકાલું ખાધું. જો હવે ટમેટી ને બધું સુકાઈ ગયું એટલે હવે બધું અહીંયા સાફ કરી અને પાછું અહીંયા છે ને કંઈક વાવેતર કરવાનું થાય. અને જો હજી આમાં ટમેટા આવે છે, પછી બહુ પાણી એવું નથી જડતું ને એટલે ઓછા આવે. અને આપણે જો અહીંયા કેળાની લૂમ મોટી થઈ ગઈ જોઈ મસ્ત. આમાં પોપિયા છે, એક આમાં ક્યાં કે હતું મોટું આરી. અને બાજુમાં ઓલા ને સમાજવાડી રાખ્યું ને ગુજરી ગયા એનું એટલે અહીંયા સત્સંગ છે. સત્સંગ ધી નેક્સ્ટ ડે. માં ગોવીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. બીજા દિવસની મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર. અને આપણે જવાનું છે આજે બહાર ગામ, થોડુંક કામ છે.
એટલે બારગામ જવાનું છે વીરપર બાજુ, અને બસ લગભગ બપોરે તો પાછો આવતો રહે. મારે એકને જ જવાનું છે ને જવાનું છે મારા ગાડી લઈને, મોટી ગાડી લઈને. તો થઈ ગયું થોડુંક મોડું, એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ફટોફટ છે ને બારગામ જતા આવી. હાલો તો આવી ગયો છો હું ગામતરું કરી અને પાછો તૈયાર થઈ ગયો વાડીએ જવા માટે. સવારમાં તૈયાર થઈ ગયો તો ગામત્રે જવા માટે, અને અત્યારે આપણે કેમ કે છે ને થોડુંક પર્સનલ કામ હતું, એટલે આપણે કંઈ વિડીયો કંઈ એટલે કંઈ શૂટ કર્યું નથી. અને અત્યારે આપણે વાડીએ જવાનું છે દવા છાંટવા માટે. એટલે મેં ગાયુંને બારી બાંધી અને બસ હવે હું છે ને નીકળું છું. અત્યારે 5:30 વાગી ગયા છે. આગતરા મગમાં બધે આપણે છાંટવા. તો ગાઈસ દવા છાંટવાનું થયું કેન્સલ, કેમ કે છે ને નળી ઘેર પડી હતી ને પંપ અહીંયા પડ્યો હતો, એટલે અહીંયા આવીને જોયું ને તો નળી હતી નહીં. એટલે પછી એમ કીધું હવે આજ રહેવા દઈએ ને, આજ મોડું થઈ ગયું એટલે હવે છે ને કાલ દવા છાંટ્યું. અને આપણે 5-6 તલ છે ને જે બધા છેલ્લે પાણી જડ્યું ને એ તલે છે ને બધા ઉગવા માંડ્યા. જો આ તલે છે ને બધા ઉગવા માંડ્યા. જઈ લ્યો, જોયું હારડિયું થઈ ગયું. હજી છે ને આ છે જો હેઠલું પાર્યું છે ને એ તો બધા પહેલા પીધું, એ તો ફૂલ ઉગી ગયું. નિયાખરી ગયા હતા જો આપણે વિડીયો ઉતારતા ભૂલી ગયા હતા. અને આ પાર્યું છે ને જોરદાર ઉગવા માંડ્યું. બધે કરતા પાછતનું છે, અને તલે બહુ એટલે બહુ ઘાટા ઉગ્યા. વાંધો નથી, આ બધેમાં તલ ઉગવા માંડ્યા છે જોરદાર. જોતા ઘાટા ઉગ્યા. હજી તો ફૂલ ઉગે જ છે મુલકનામાં. હાલો તો છે ને ભૂકાને ટ્રેક્ટર ભરી અને હવે જવા દઈ. બસ જો બાપુ છે ને આવે છે સનેડો લઈને, ભૂકો ભરી અને જવા દઈ ઘેર. હાલો આપણે છે ને ડાયરેક્ટ અત્યારે સાંજે મળ્યા છે, અને આજે આખો દી તો એટલી શું કે ભીડ હતી ને મિની મોલમાં. કાલે છે ને આખો ભરી દીધો હતો ને આજે છે ને ખાલી કરી નાખ્યો. આમ જાઓ આ ખાના છે ને ફૂલ થઈ ગયા ને એને બદલે આજે છે ને પાછા ખાલી થઈ ગયા. આજે છે ને આખો દી એટલી ટ્રાફિક હતી ને કે હે ને માં બપોરે ખાઈને બેસી ગયા છે. 3 વાગ્યાથી ઊભા નહોતા થયા. પછી 3 વાગે તો બેસવા વયા ગયા હતા. પછી પાછા 5 વાગ્યાથી એમને કન્ટિન્યુ એટલી ટ્રાફિક હતી ને, એટલે હે ને કેમ કે નવો માલ આવે ને એટલે ટ્રાફિક બહુ જાજી થઈ જાય. અને નવો માલ આવે તે 5-6 દી તો બહુ એટલે બહુ ટ્રાફિક રહીએ, પછી એની પાછી ઓછું થઈ જાય. તો સારું હાલો હવે આપણે છે ને આ વિડીયો એમ પૂરો કરીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ સવારે આપણે નવા વ્લોગ વિડીયોની અંદર મળશું.